તો ગાય જોઈ શકો છો, બળદ છે બાંધેલો છે ને આવું ઘાસ છે તો ખાઈ છે એ રીતે. આવો છે બળદ. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં કપાસ છે, તો કપાસમાં આજે આપણે પિયત કરવાનું છે. તમને દેખાડું કઈ રીતે પિયત કરી છે. બળદ છે, બળદ દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો ગાઈઝ જોઈ શકો છો, બળદ છે, બળદ આ રીતે ઘાસ ખાય છે. તો અહીંયા અરણી છે, અરણી પાસે બળદને બાંધેલું છે. તો આવો બળદ છે અને વાડી આવી છે. ઓડો કપાસના છોડ થયા છે ને આવું ઘાસ ઊભું છે. આ શેઢો છે, શેઢામાં એટલું ઘાસ છે. આવું થોડાક આગળ તમને દેખાડું. આવું ઘાસ છે ને આવા ફૂલેડા છે. આનથી આ બધું જંગલ ચાલુ થાય છે. તો વેલા જોઈ શકો, આવા વેલા છે. તો એમાં આવા ફૂલ છે. ફૂલ જોઈ શકો, ફૂલ આવા છે. તો કપાસમાં આપણે પાણી ચાલુ કર્યું છે. ખાલી આ રીતે પાણી હાલ્યું છે. આવો કપાસ છે અને આવા ખાલી કરેલા છે. જોઈ શકો આ રીતે પાણી હાલ્યું છે. આ છે પાવડો છે. આકાશમાં જોઈ શકો વરસાદ, વાદળ તો થઈ ગયા, વરસાદ એટલું બધું આવતો નથી. તો આપણે એમાં પિયત ચાલુ કર્યું છે. આ રીતે પાણી હાલ્યું છે બધા ખાળીમાં. તો જોઈ શકો રસ્તો છે, રસ્તાની બાજુમાં આવા ઝાડવા છે. તો ઝાડવાના તમને પાન દેખાડું કેવા પાન હોય છે. તો જોઈ શકો આવા પાન હોય છે ના, અને ગોરડ કહેવામાં આવે છે. ગોરડના પાન આવા હોય છે. રસ્તાની બાજુમાં આવું ઘાસ છે. એટલું જોઈ શકો એટલું પાણી ભરેલું છે રસ્તામાં. આ ઘાસમાં એટલું પાણી છે. ના જોઈ શકો આ રીતનું અંદર છે જંગલ જેવું. આ હરીમો છે, હરીમાના પાન આવા હોય છે. લીમડો નવો રસ્તો આવો છે. જોઈ શકો પાણી પડે પછી માટી એવી થઈ જાય છે. તો જોઈ શકો એક ઝાડવું આવું છે અને બી જોઈ શકો સફેદ જેવો હોય છે. જોઈ શકો આવા બી હોય છે. વેલા જોઈ શકો આવડા લાંબા લાંબા વેલા છે. પાન જોઈ શકો આવા પાન છે ને. ફૂલ જોઈ શકો. તો આવું છે રસ્તાની બાજુમાંથી. જોઈ શકો સફેદ ફૂલ હોય છે એમાં. પાન જોઈ શકો પાન છે.